નમસ્કાર મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય। અગાઉ મેં એક વિડીયો બનાવેલ હતો કે નવ મીંડા 4 લીટીની અંદર તમારે વેચવાના છે અને એકને એક લીટીની અંદર ફરીવાર આવવું જોઈએ નહીં, એવો વિડીયો મેં તમને મૂક્યો હતો। પણ ઘણા લોકોએ વિડીયો જોયો છે પણ જવાબ કોઈ આપી શક્યું નહીં। તો આજે અમારા તમામ કાર્યકર મિત્રોની એક તાલીમ શિબિર નાની દેતી ખાતે ચાલી રહી છે અને અત્યારે મને ટાઈમ મળ્યો હોય એટલે હું એ 9 મીંડા 4 લીટીની અંદર કઈ રીતે વિંધવા અને એ શું કહેવા માંગે છે તો એ હું તમને સમજાવું છું। તો હું ભરતભાઈને વિનંતી કરીશ કે ભરતભાઈ થોડા નજીક આવે અને આ 9 મીંડા 4 લીટીની અંદર કઈ રીતે વેચવાના એ હું તમને જરા સમજાવું। તો આ ચોક મેં લીધો છે અને પહેલું મીંડું, તો આ મીંડાને અહીંથી બહાર લીધું અને અહીંથી આ તમે જોઈ શકો છો આ 4 લીટી, આ 1, આ 2, આ 3 અને 4 લીટીની અંદર મેં 9 મીંડાને વીંધી નાખ્યા। શું સમજાયું આની અંદર કે આ 9 મીંડા એ એક સમાજ છે, સમાજની બહાર નીકળવાની આપણે ક્યારેય કોશિશ કરતા નથી। આપણે સમાજની અંદર ને અંદર પડી રહી અને આપણો વિકાસ કોઈ થતો નહીં। જેમ કે અધર સમાજ પોતાના બાળકોને વિદેશમાં સારું શિક્ષણ મેળવવા માટે મોકલે છે, એમનામાં એકતા કેટલી છે, એમનામાં જાગૃતિ કેટલી છે। આપણી સમાજની અંદર ને અંદર રહી અને એમનો કોઈ વિકાસ થતો નહીં। એટલે આ 9 મીંડાની બહાર નીકળો, એટલે કે આ 9 મીંડાની તમે બહાર નીકળો તો બહારની સમાજ કેટલો વિકાસ કરી રહી છે અને શું એ સમજાવે છે તો એના ઉપરથી આ આપણે જાણી શકીએ છીએ કે સમાજમાં ક્યારે પડ્યું રહેવું જોઈએ નહીં। સમાજની બહાર નીકળી અને આપણા બાળકોનો આપણે